વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ પાલિકાના શાસકો સામે આંદોલનનું હથિયાર ઉગામ્યું છે અને આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલી સંસ્કૃતિ રેસિડેન્સી જયંબે સોસાયટી તથા મુદ્રા હાઇટ્સના નાગરિકો પ્રાથમિક સુવિધાના અભાવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રહીશો છેલ્લા ઘણા વર્ષોથી રોડ સ્ટ્રીટ લાઇટની સુવિધાથી વંચિત છે તેમજ પીવાના પાણીનો કાળો કકળાટ પણ સહન કરી રહ્યા છે। ત્યારે તમામ સોસાયટીના રહીશોએ પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને રજૂઆત કરી છે, છતાંય પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે અને એકત્રિત થઈને પાલિકા સામે દેખાવો સૂત્રોચ્ચાર કરવા સાથે આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। हमारी मांगे काम नहीं तो वोट नहीं, काम नहीं तो वोट नहीं, काम नहीं तो वोट नहीं। 1 2 3 4 छुट्टी का बहिष्कार, 1 2 3 4। तकलीफ तो छेल्ला 6-8 वर्षथी ज छे। रोडनी जे तमे हवडे आया छे जोयो ज हशे रोड बराबर એટલા બધા ખાડા પડી જાય ચોમાસામાં તો એટલું બધું પાણી ભરાઈ જાય છે તો બાળકો નાના નાના જે આવે છે તેને પણ કમર સુધીનું પાણી આવી જાય છે। સ્થાનિક કોર્પોરેટરોને આપણે રજૂઆત કરેલી છે, ધારાસભ્યોને રજૂઆત કરી છે, મેયરશ્રીને રજૂઆત કરી છે, કમિશનરશ્રીને રજૂઆત કરેલી છે। તમામ લોકોને એવું નથી કે નથી જાણતા, બધા જ જાણે છે। તેમ છતાં લોકોને અમે તો એવી વાત પણ સાંભળી છે કે રોડ મંજૂર થઈ ગયો તેમ છતાં એની કામગીરી થતી નથી। પણ કેમ નથી કામગીરી થતી કોઈ એનું કોઈ સચોટ રીઝન આપણને ખબર નથી પડતી। પાણીની લાઈન જે તે અમે પૈસા પણ ભરી દીધેલા છે, પાણીની લાઈન ત્યાંથી મેન લાઈનથી અહીં સુધી લાઈન આવી જાય છે। ત્યાર પછી જોડાણ માટેની અમે અરજી કાયદેસર આપેલી છે, આપ્યા પછી આજે 6 મહિના થઈ ગયા તો તેમને એસ્ટિમેટ પણ નથી આપ્યું કે ભાઈ તમે આટલા પૈસા ભરો અને જે તે ડાયરેક્ટર કોન્ટ્રાક્ટરો કે છે 5 લાખ લાવો 6 લાખ લાવો આવી વાતો કરે છે। તો એનું શું મતલબ? તમે લેખિતમાં અમને આપો, જે બી વહીવટ ઉપરનો વહીવટ અમારે આપવો પડે છે, આવી બધી રજૂઆતો કરે એ બધું યોગ્ય છે? ગવર્મેન્ટ અપ્રુવલ કોન્ટ્રાક્ટર જે તે છે એમના જોડે અમે ગયા તો અમે કહેવામાં આવ્યું કે ભાઈ તમે અમને આ જોડાણના પૈસા ભરવા માટેની રસીદ આપી દો તો અમે ભરીને એને ઊંચું મૂકી દઈએ એમ। તો એ લોકો એવું કહે છે કે 6 થી 7 લાખ રૂપિયા ખર્ચો થશે, ઉપરના અધિકારીઓનો વહીવટ કરવો પડશે ત્યારે જ તમારું કામ થશે। તો અમે એ લોકોએ અમને ના પાડી કે ભાઈ એવો વહીવટ અમારી જોડે ફાલતુ રૂપિયા પબ્લિક જોડે છે નહીં કે તમારે ઉપર અધિકારીનો વહીવટ કરવો પડે, છતાં એ લોકો કોઈ કામ કરવા તૈયાર નથી। બધી જગ્યાએ અમે લોકોએ આ લોકોને કહેવામાં પણ આવેલું છે, લેખિતમાં મૌખિકમાં, છતાં બી કોર્પોરેટરશ્રી અને ધારાસભ્યશ્રીને પણ કહેવામાં આવેલ છે, છતાં અમારું કોઈ કામ થતું નથી અને આ કામ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર જરૂર કરીશું એવી અમારી માંગણી છે। પાણી વગર કેવી રીતે રહી શકીએ છીએ તે અમને જ ખબર છે। કોર્પોરેશનનું પાણી હાલ આવતું જ નથી, જોડાણ આપવાનું જ ખાલી બાકી છે। પાઇપ નખાઈ ગયેલી છે તો પણ જોડાણ આપવામાં એટલી વાર કરે છે, પૈસા માગે છે। વેરો અત્યાર સુધી અમે લાઇટ વેરો બધા જ વેરા ભરીએ છીએ તો વેરા તો અમારા તો એમનામ જ જાય છે ને, અમે પરસેવો પાડીને કમાઈએ છીએ, એમનામ તો આવતા નથી પૈસા, તો એ વેરા તો અમારા એમનામ જ જાય છે। તો મને પાણી લાઈટો કેમ નહીં? કેટલા વર્ષોથી આ રજૂઆત થઈ રહી છે? છેલ્લા 8-10 વર્ષથી છે જ તકલીફ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।